હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જુઓ, આજે છે ઉત્તરાયણ અને આજે છે ને સવારમાં ઉઠીને પહેલાં અમે જઈએ છીએ મારા પપ્પા 2 જણા પૂળા નાખવા ગાયોને, બરાબર. તો જુઓ, અમે પૂળા લેવા માંડ્યા છીએ. અમે મારા મમ્મી 2 જણા બોધી નાખી, બરાબર. એમાં મમ્મી આવતી જશે. હવે આવી જુઓ, તો મારા મમ્મી આવે છે અને અમે મારા મમ્મી 2 જણા પહેલાં પૂળા બોધી નાખી. પછી મારા પપ્પા છે ને, આપ તો તમે જોવા ને તો મારા પપ્પા, હું આમ તો સાઈડ લેવા હું નહીં જતો, પણ આજ તો એરા ગયા છે. કારણ કે એરાકી પેલું બધું મીઠાઈ ને એવું બધું લાવવાનું છે કે એટલે હું લેતા આવું. મેં કીધું સારું હતું નહીં, તમે તારે લેતા આવજો, બરાબર. તો એરા જ્યાં છે અને હંગાત કોઈક માલ લાવવાનો હતો એને કનુભાઈ નીતિ, બરાબર. તો એરા લેતા આવશી. અને જુઓ, આ પૂળા હું બોધી રહેવા આવ્યા છીએ. હા, જો આમ પૂળા નાખી દીધા અને હું દોયડું આલી દઉં, બરાબર. એટલે બંધી નાખશે મારી મમ્મી. લે મમ્મી બધી કાઢ. હા, જો બાંધવા માંડી છે મારી મમ્મી. અને આજ તો ગઈ પાછળથી વોઇસ ઓવર કર્યો છે, કારણ કે હામાં બધો સ્પીકર ચાલુ કરી નાખ્યો હતો, એટલે આપણે યુટ્યુબમાં કોપીરાઇટ ના આવે એના માટે જ પાછળથી વોઇસ ઓવર કરી છે, બરાબર. તો હું બધી રહેવા જ આવીશ મારી મમ્મી પૂરેટું. તો મારી મમ્મીને પૂરેટું બધી નાખી છે, બરાબર. અને અમે આપણે બારોમાં જઈએ, માં પણ વાત જોઈ રહી કે શાણા છે. તો જોવા મારા પપ્પા આવી જશે કે મેં મારા મમ્મીને હું પૂરેટું ઉપડાઈ દીધું છે. જુઓ શેરી યાદ. તો જુઓ, મારા પપ્પાએ બાઈક ઊભું કરીને આવી છે અને જુઓ એ આવી ગયા છે. તો મારા મમ્મી નાખી જાય વચ્ચે. નાખી દે મમ્મી. હવે જો નાખી દીધું, બરાબર. હું આમ બેસી જાઉં પાછળ. તો ભાઈ જો હું ફાઇનલી હું બેસી ગયો છું પાછળ. તો ભાઈ આપણે જુઓ નેહળામાં પોકી જાય છીએ અને મારા પપ્પા જુઓ રહ્યા ઉલા લઈને જ્યાં છે તે પેર ભાત નાખશી. ગાયો પેર ભાત છે. હવે પેલું રહ્યું ને એ દેખાય છે એ ભાત છે. તો જુઓ ભાઈ, ફાઇનલી આપણે એકણ પૂળા નાખીને આવી જાય છીએ. અને આ તો ઉત્તરાયણ સાથે બધા સ્પીકર ચાલુ કરે છે કે એટલે બીજું કોઈ મજા આવે નહીં, કારણ કે એ રેકોર્ડ કરેલો વિડીયોનો વોઇસ કાઢી નાખવો પડશે. અને અરે પાછળથી હું અવાજ હાલ દઉં છું, બરાબર. તો અમે પતંગ ચગાવવાની તૈયારી જ કરીએ છીએ. તો કીધું પેલું ખીચડીને બનાવી ને એના હવે તો ખાઈ લઈએ. ખીચડી બનાવી તો પીળી કાલે આપણે કીધું હતું ને કે અડધરવાળી ખીચડી, તો એ બનાવી દીધી છે. તો ભાઈ જુઓ, આપણે ખાસા બધા પતંગ ઉડાવીને થાકી જાય છીએ.
તો નેચા આવી જાય છીએ અને જો મારી મમ્મી કચરો આવે છે અને એને રોધવાનું બધું પટાઈ દીધું છે કોમ. જો આપણે જોવા જઈએ કે હું રોધ્યું છે. તો જુઓ ભાઈ આપણે ઘરમાં આવી ગયા છીએ અને બતાવીએ તો જુઓ આ લાડવા બનાવ્યા હતા મેં હજુ પણ બનાવવા રેસીપી નહીં બનાવી બતાવી હો તમને. અને આ તપેલીમાં ઊંધિયું છે અને આમાં એકમાં ખમણ છે, એક ઠેલીમાં એકમાં ચટણી અને એકમાં આ શું કહેવાય નોમ ઓવા જલેબી છે બરાબર. તો હું તમને એમ કહેતો હતો કે લાડવાનો વિડીયો બનાવવાનો તમે બતાવ્યો નહીં કારણ કે કાલે બની ગયો તો અડધા કલાકનો વિડીયો તો ટાઈમ મળી નહોતો. અને આ જુઓ આ ભાત છે અને આ છે ગોવિંદની સ્પેશિયલ દાળ. સ્પેશિયલ દાળ એટલે કે કારણ કે એમાં કશું કોથમીર નહીં કે મેઠો લેબડો નહીં કશું નહીં કારણ કે એને એવું ભાવતું નહીં. મને ભાવતું નહીં પણ આપણે તો ખાઈ લઈએ યાર બીજું કંઈ ના. તો જુઓ આ દાળ છે તો દાળ ભાત ને પેલી અંદર બધી વસ્તુ હતા તો એ વસ્તુ છે. તો અમે ઈચ્છા એવી છે કે હોય તો હણું મેં લીધું ને એમાં લાડવો લેતા આવું અને એક લાડવો ખાઈ લઉં કારણ કે મને ભૂખ લાગી છે. કહું તો શું પતંગ સગાઈને આવ્યા ને તે કીધું અમને આવે તો જવા દે ને તે લાડવું ખાઈ લઉં. તો જુઓ આપણે બેસી જઈએ ખાવા. તો જુઓ શું બતાવ્યું ગાઈસ. તો અમને હવે તો ખાઈ લઈએ. જુઓ ખાવા માંડ્યો છું હું. આપણે યાર કાલ કીધું હતું ને કાલના વિડીયોમાં કે આપણને પેલા હેર્યા લાડવા ફેવરેટ છે અને જુઓ 12 વાગી ગયા છે તો આપણે ફટાફટ ખાઈ લઈએ. તો ગાઈસ શું કહેવાય પતંગ સગાવતા હતા અને ચા પીવાનો ટાઈમ થયો છે કે ચા પીવા આવી ગયા છીએ તો થોડી ભૂખ લાગી હતી એટલે હું જુઓ લાડવો એ લાવ્યો છું તો લાડવો પહેલા ખાઈ લઉં અને પછી ચા પી લઉં બરાબર. તો પછી કોઈ બીજી વસ્તુ બતાવીએ. અને ગાઈસ એમ જ કહેતો હતો કે હોશ પડી જઈશ અને આજના દાડામાં પતંગ ઉડાડી રહ્યા છીએ અને એટલું જ કહેતો હતો કે પાછળથી અવાજ આવ્યો એના માટે સોરી કારણ કે તમને જોવામાં થોડી મજા ના આવે તો પણ શું કરીએ અવાજ આવી શકીએ ને એવું હતું જ નહીં કારણ કે પેલો સ્પીકર ચાલુ હતો કે એટલે બરાબર. તો પાછળથી અવાજ આવી દીધો છે અને થાકી જશે બરાબર ના હું તાણે થાક ઉતરશે ગાઈસ. અને બીજું તો કહેવું હતું આપણી બીજી ચેનલ એસબી વટનગર છે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને જય માતા.